કારણ જાણીને આત્મા ધ્રુજી ઉઠશે. મૃત્યુ એક એવું સત્ય છે જેને કોઈ ટાળી શકતું નથી. જન્મ લીધો છે એટલે એક દિવસ આ દુનિયા છોડવી જ પડશે. પરંતુ મૃત્યુ પછી થતી વિધિઓ અને તેની પાછળના રહસ્યો બહુ ઓછા લોકો સમજે છે. એમાંનું એક મહત્વનું કાર્ય છે શબને કાંધ આપવું. ઘણા લોકો આ કાર્ય માત્ર પરંપરા તરીકે કરે છે, પરંતુ શું તમે જાણો છો કે આ ક્રિયા પાછળ એક ઊંડો આધ્યાત્મિક અર્થ અને જીવન બદલનાર સત્ય છુપાયેલું છે? આજે આપણે સમજશું કે શબને કાંધ આપનાર વ્યક્તિ સાથે શું થાય છે અને કેમ આ કાર્ય એટલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શબને કાંધ આપવાની પરંપરા શું છે? હિન્દુ સંસ્કૃતિમાં જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે તેની અંતિમ યાત્રામાં તેના નજીકના લોકો શબને કાંધ આપે છે. આ માત્ર એક વિધિ નથી, પણ એક અંતિમ સેવા અને શ્રદ્ધાંજલિ છે. આ દર્શાવે છે કે અમે તમને જીવનમાં પણ સાથ આપ્યો અને હવે અંતિમ યાત્રામાં પણ સાથ આપી રહ્યા છીએ. આધ્યાત્મિક દૃષ્ટિએ શું થાય છે? ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ શબને કાંધ આપે છે ત્યારે તે એક પવિત્ર અને પુણ્ય કર્મ કરે છે. તેને આધ્યાત્મિક લાભ મળે છે, મન શુદ્ધ બને છે અને જીવન પ્રત્યે નવી સમજણ આવે છે. આ ક્ષણે માણસને સમજાય છે કે જીવન અસ્થાયી છે અને મૃત્યુ અનિવાર્ય છે. કર્મ અને પુણ્યનો નિયમ. શાસ્ત્રોમાં જણાવાયું છે કે નિસ્વાર્થ સેવા કરનારને હંમેશા પુણ્ય મળે છે. શબને કાંધ આપવું એ સંપૂર્ણ નિસ્વાર્થ કાર્ય છે. અહીં કોઈ સ્વાર્થ નથી, કોઈ અપેક્ષા નથી, અને તેથી જ આ કાર્ય ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે આ કાર્યથી વ્યક્તિના પાપ ઓછા થાય છે અને પુણ્ય વધે છે. આત્મા સાથે શું સંબંધ છે? ઘણી માન્યતાઓ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ શબને કાંધ આપે છે ત્યારે તે મૃત આત્માની અંતિમ યાત્રામાં સહાય કરે છે. આથી આત્માને શાંતિ મળે છે અને તે પોતાના માર્ગે આગળ વધે છે. આ એક પ્રકારની અંતિમ સેવા છે જે જીવતા માણસ દ્વારા મૃત આત્માને આપવામાં આવે છે. મન અને વિચારોમાં બદલાવ. શબને કાંધ આપ્યા પછી માણસના મનમાં એક મોટો ફેરફાર આવે છે. અહંકાર ઓછો થાય છે, જીવનની વાસ્તવિકતા સમજાય છે, સમયની કિંમત સમજાય છે. માણસ વિચારવા લાગે છે કે એક દિવસ મને પણ આ દુનિયા છોડવી પડશે, અને આ વિચાર જીવનને બદલવા માટે પૂરતો છે. અહંકારનો અંત. અહંકાર માણસને અંદરથી નબળો બનાવે છે, પરંતુ જ્યારે માણસ મૃત્યુને નજીકથી જુએ છે અને શબને કાંધ આપે છે ત્યારે તેનો અહંકાર તૂટી જાય છે. તેને સમજાય છે કે પૈસા, નામ, પ્રતિષ્ઠા બધું અહીં જ રહી જવાનું છે. શું કોઈ નકારાત્મક અસર થાય છે? ઘણા લોકો માને છે કે શબને કાંધ આપવાથી નકારાત્મક ઊર્જા લાગતી હોય છે, પરંતુ સત્ય એ છે કે જો આ કાર્ય શ્રદ્ધા અને સકારાત્મક મનથી કરવામાં આવે તો કોઈ નકારાત્મક અસર થતી નથી. આ માત્ર એક પવિત્ર અને માનવતાથી ભરેલું કાર્ય છે. એક પ્રેરણાદાયક વિચાર. એક માણસ પહેલીવાર શબને કાંધ આપવા ગયો. તે ખૂબ ડરતો હતો, પણ જ્યારે તેણે આ કાર્ય કર્યું ત્યારે તેને જીવનનો સૌથી મોટો પાઠ મળ્યો. તેને સમજાયું કે જીવન ખૂબ નાનું છે અને દરેક ક્ષણ કિંમતી છે. તે દિવસ પછી તેણે પોતાનું જીવન બદલવાનું નક્કી કર્યું. શીખ શું મળે છે? શબને કાંધ આપવાથી આપણને ઘણી મોટી શીખ મળે છે. જીવન અસ્થાયી છે, સમય ખૂબ કિંમતી છે, સારા કર્મ જ સાથે જાય છે. અહંકાર રાખવો નહીં, પ્રેમ અને દયા રાખવી. જીવનમાં શું અપનાવવું? બીજાની મદદ કરો, સચ્ચાઈ રાખો, ભગવાનનું સ્મરણ કરો, સમયનો સદુપયોગ કરો, નકારાત્મક વિચારો દૂર કરો. શબને કાંધ આપવું માત્ર એક પરંપરા નથી, તે એક જીવન બદલનાર અનુભવ છે જે આપણને જીવનનું સૌથી મોટું સત્ય બતાવે છે કે આપણે અહીં કાયમ માટે નથી. તેથી જીવનમાં સારા કર્મ કરો, પ્રેમ અને દયા રાખો અને દરેક ક્ષણને મહત્વ આપો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.